गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। दरेक दिव्य मुमुक्षु हरिभक्तोने जय श्री कृष्ण, जय श्री राम, जय स्वामी नारायण। चातुर्मास भक्त चरित्र अमृतनी अंदर छेल्ला 3 દિવસથી આપણે अलग अलग ભક્તોની એ ગાથા સાંભળી રહ્યા છીએ। તો આજે ચાતુર્માસના ચોથા દિવસે આપણે એક એવા બાય હરિભક્તની વાત કરવી છે કે જેમના જીવનની અંદર નિષ્ઠા તો દ્રઢ હતી, પરંતુ વિપરીત પરિસ્થિતિ વચ્ચે પણ એમને સ્વામિનારાયણ ભગવાનનું એ ભજન છે ને મૂક્યું નહોતું અને ભગવાને રક્ષા પણ કરી હતી। અને એમના જ તે જીવનની અંદરથી આપણને ઘણી બધી પ્રેરણાઓ પ્રાપ્ત થશે। તો ચાલો એ હળિયાદના રૂકમાબાઈના જીવન પ્રસંગો દ્વારા, એમના આખ્યાન દ્વારા આપણે આજના દિવસે પ્રેરણા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરીએ। આમ તો ભગવાન સ્વામિનારાયણે વચનામૃતની અંદર સાચા ભક્તના, ખરા ભક્તના લક્ષણો બતાવ્યા છે। 3 લક્ષણો મહારાજે મુખ્ય કહ્યા છે કે નિયમ, નિશ્ચય અને પક્ષ। નિશ્ચય કહેતા કે નિષ્ઠા, અને જેને નિષ્ઠા દ્રઢ હોય ને તેની ભગવાન અવશ્ય મદદ કરે જ છે। તમે જો મીરાબાઈના જીવનની અંદર નિષ્ઠા જ દ્રઢ હતી, નરસિંહ મહેતાના જીવનની અંદર નિષ્ઠા જ દ્રઢ હતી, એવી જ રીતે આ હળિયાદના પણ જે રૂકમાબાઈ હતા પોતે દ્રઢ નિષ્ઠાવાન, અને એ ભક્ત સોરઠમાં પીઠવડી ગામે પોતે થઈ ગયા। નામ શું? તો નામ આપણે હમણાં વાત કરીએ એમ રૂકમાબાઈ। પરિવારજનોમાં પણ શ્રીજી મહારાજમાં એ જે સત્સંગનો રંગ લાગેલો, ભજન ભક્તિ કરે, નિયમ ધર્મનું પાલન કરે। હવે એ જમાનાની અંદર છે ને નાનપણની અંદર તે સગપણ થઈ જતું, એટલે રૂકમાબાઈનું સગપણ હતું એ હળિયાદના એક કલ્યાણભાઈ રફાળિયા સાથે થયું હતું। પણ તેઓ બાલ્યાવસ્થાની તે સત્સંગનો રંગ લાગેલો એમને, એટલે સગપણ થઈ ગયું। પછી તો હવે સત્સંગ થયો હતો એટલે ઘરના બધા સભ્યો છે ને ચિંતાતુર થઈ ગયા। આમ તો જો લૌકિક માણસ હોય ને એ લૌકિક ઈચ્છાઓ બાજુ જ જાય છે, ભગવાન બાજુ જે કોઈ વળે ને એને વ્યક્તિ કોઈ પણ લોકો સ્વીકારતા નથી, એને તરત તે એમ કહી દે ભારે ભગતણો થઈ ગયો। તો આવા બધા પહેલેથી આ બધું ચાલતું જ આવ્યું છે, એટલે સત્સંગ પછી થયો અને પછી બધા ચિંતાતુર થઈ ગયા, કારણ કે સાસરિયા પક્ષે કોઈને કઈ સત્સંગ હતો નહીં, અને સાસરિયા તો ઉલટાના અમુકના સત્સંગના દ્વેષી હતા। અને આ પણ જો આજના સમયની અંદર એક મોટામાં મોટી પરિસ્થિતિ છે કે ઘરે સત્સંગ હોય અને સામા પક્ષની અંદર સત્સંગ ન હોય ને ત્યાં સત્સંગની બધી પ્રવૃત્તિ થાય તો સ્વાભાવિક રીતે ગમતું નથી। જો ભગવાનનું ભજન કરે ને એ વ્યક્તિને ગાંઠતું નથી, પણ બસ ખાઈ પીને જલસા કરીને જીવન પસાર કરવું ને તો એ પાછું બધાને ગમે છે। જો આ જીવનું અજ્ઞાન છે, આ અજ્ઞાનમાંથી આપણે મુક્ત થવાનું છે। હવે આ રૂકમાબાઈ પરણીને પોતે હળિયાદ સાસરે ગયા તો એમના ધણીનું નામ તો કલ્યાણ પટેલ, અને એનું આખું રફાળિયા કુટુંબ હતું ને એ પોતે એ જમાનાની અંદર સ્વામિનારાયણના જે પાશ્રિતો હોય એ બધાના દ્વેષી હતો, એટલે સમાજમાં આમ ખોફ પણ હતો, અને લોકો તો સત્સંગીને સુખે ધાન પણ ખાવા ન દે। હવે રૂકમાબાઈના પણ કંઈક આવી સ્થિતિ સરવણી હતી, એટલે ગળથુથીની અંદર જ તે સત્સંગના સંસ્કાર હતા, એટલે એમને વિચારી લીધું કે હવે છે ને અહીંયા ધીરજપૂર્વક મારે સત્સંગ કરવાનો છે। એટલે એમના સાસરિયાના ઘરમાં એક બાવો પડ્યો, પાથરિયો રહેતો, આખો દિવસ ઓસરીને ઓરડાની અંદર બેસીને ગાંજો પીવે, હોકો ગગડાવે, અરે અફીણના કસુંબા લે, લાલ ગલોલા જેવી એની બોલો ઘેઘુર આંખોમાં એ વસમાં વિકાર થાય ને એવી ભર્યા હતા। કેમ જાણે ક્યારેક પાણી અડ્યું જ ન હોય ને એવી દુર્ગંધ મારતું એનું શરીર, અને બહેનો દીકરીઓ વહુઓએ પણ નજીકથી નીકળતા શરમાય ને એવા તો એના દીદાર હતા। ઘરમાં ક્યાંય સારા કે આચાર વિચારનું નામ ન મળે, અને ખરેખર આ રૂકમાબાઈને તો નિશાસો નીકળી ગયો કે હે મહારાજ, અહીંયા મને શા માટે નરકમાં નાખી, અને મેં એવું તે કયું પાપ કર્યું હતું કે આ ઘરમાં મને પનારે પડેલું।
હવે બાઈ તો બેઠા બેઠા વિચાર કરે ને ત્યાં જ સાસુએ કીધું કે વહુ, આ બાવાજી રહ્યા ને આપણા ગુરુ છે, અને એમના ચરણની અંદર માથું મૂકો ને એમના હાથ તમારે માથે મુકાવીને આશીર્વાદ લઈ લો. હવે સાડલામાં મોં છુપાવીને રૂકમાબાઈએ 6 હાથ છેટેથી પંચાંગ પ્રણામ કર્યા, પણ નજીક ન ગયા. પતિ આ જોયું એટલે એ પોતે ગુરક્યો અને રૂકમાબાઈને કીધું કે અલી આ ગુરુજીના ખોળે તારું માથું મૂક, સાંભળતી નથી. તે રૂકમાબાઈએ લાજમાં જ કીધું કે માથું તો એક શ્રીજી મહારાજના ચરણોની અંદર મૂક્યું. હવે સતી અને સન્નારી પર પુરુષોને ઓછોય ન લે, સ્પર્શ તો થાય જ કેમ. અને સંત હોય તો પણ દૂરથી પ્રણામ, એને મોં પણ દેખાડવું નહીં. બોલો એમ કહીને આ રૂકમાબાઈ જલ્દીથી પોતાના ઓરડાની અંદર જતા રહેશે. હવે વાત વણસી, વાત બગડી, કુટુંબ ભેગું થયું, શાણા માણસોએ રૂકમાબાઈની વાતમાં વજૂદ લાગ્યું એટલે બાવાએ જાણ્યું કે આ બાઈ તો સ્વામિનારાયણની ખરેખરી ભગત છે, એટલે સાધુના નિયમોની વાત માનશે ને મારી અહીં ગાદી ઉપડશે. એટલે બાવાએ કલ્યાણ પટેલને નજીક બોલાવીને કીધું, જો મારા તનમાં છે ને માતમ આવ્યું છે, અને મને કહે છે કે બાઈના પગલા મેલા છે, અને ઘરની લક્ષ્મી એ ભમરી થઈને ઉડી જશે. એટલે જો ભમરી થઈને ઉડાડવી ન હોય ને લક્ષ્મી, તો પછી હું કહું એમ કર. એટલે આ કલ્યાણભાઈએ તો એમ જ કીધું, તો હવે ડર દેખાણો. એટલે ડર હોય ને ત્યાં માણસ તરત તે નમી જાય છે. એટલે એને તો કહ્યું કે એનો ઉપાય કઈ છે. અને ત્યારે આ બાવાએ કીધું કે હા છે ને, એના ગળાની કંઠી તોડાવી નાખ ને આપણા ધર્મની કંઠી તું જલ્દી બંધાઈ નાખ. હવે આ કલ્યાણ પણ કાચા કાનનો, એટલે એને રૂકમાબાઈને તો કંઠી તોડવાની ફરજ પાડી, પણ રૂકમાબાઈએ તો કોઈ પણ ભોગે કંઠી નહીં તૂટે ને એવી બધી વાત મક્કમપણે જણાવી દીધી. જો નિષ્ઠા દ્રઢ હોય ને તો વિપરીત પરિસ્થિતિ આવે ને એમાં પણ સ્થિર વ્યક્તિ રહી શકે છે. સાચો ભક્ત હોય ને એ ક્યારેય મૂંઝાતો નથી. એને ભલે જીવનમાં પરિસ્થિતિ વિપરીત આવે છે અને એવા સંજોગો આવે છે જે એને ગમતા ન હોય, પણ છતાં પણ એ ભગવાનનું બળ રાખીને, સંતનું બળ રાખીને ભગવાનનું ભજન સતત શરૂ રાખે છે. એટલે પ્રથમ દિવસને પહેલો વાર્તાલાપ, અને કલ્યાણ તો આ બાઈના તે નિર્ભય આત્મ તેજમાં ઓજભાઈ ગયો હતો એટલે વધુ કંઈ બોલ્યો નહીં. પણ રૂકમાબાઈએ તો નક્કી કરી નાખ્યું કે હવેથી એની શૈયા ફૂલની નહીં પણ કાંટાની હશે. અને એને પ્રાર્થના કરી કે મહારાજ મારી રક્ષામાં આવજો ને મારા ધર્મ નિયમની રક્ષા કરજો. જો ભગવાન પાસે આવું માગવું. પ્રહલાદને માગતા આવડ્યું, નચિકેતાને માગતા આવડ્યું, ધ્રુવને માગતા આવડ્યું, તો આ પ્રકારની માંગણી આ રૂકમાબાઈ પણ કરે છે. હવે રાતે તો કુટુંબ મળ્યું, બાવાએ એને ચેતવણી ઉચ્ચારી, જો સાંભળી લો, આ બાઈ નથી પણ છે ને કુળનો અંગારો છે, અને આંકડાના તૂરની જેમ તમારી બધી સંપત્તિ ઉડાડ દેશે. અને ખરેખર આ ડાકણ આવી છે આપણા ઘરની અંદર, એ તમે નથી જાણતા પણ હું જાણું છું. મારું આત્મ બોલે છે, હું નથી બોલતો. હવે આ બધું સાંભળીને તો બધાય તે છે ને આશ્ચર્યચકિત થઈ જાય કે હવે શું અમે કરશું. અને બાવાએ કીધું જો સાચી વાત છે, તમે જો માનો કે ન માનો પણ મારા તનનું માતમ બોલે છે, હું નથી બોલતો. આવું વારંવારે ઘડીએ બોલતો જાય એટલે બધાને આમ થોડીક શ્રદ્ધા બેસે ને. અને લોકોના તો એ બાવાની આવી બધી તે ગેબી વાણીમાં ઘણી આસ્થા હતી એટલે એકબીજામાં તો મોં તાકીદ રહ્યા. શું કરવું એની તે વિસામણની અંદર કલાકો વીતી ગયા, હોકાઓ ને ચલમત ફૂંકાતા રહ્યા. અને જે આ બાવાએ તો તોડ કાઢ્યો કે જો વહુને જાકારો નહીં દેવાનો, પણ સ્વામિનારાયણ ધર્મ મુકાવીને આપણામાં વાળી લેવી. અને એ પછી ગમે નુસ્ખા અજમાવો, એને ડામ દો કે બાંધી મૂકો કે ગોદી રાખો કે માર મારો, અહીંયા ચરણમાં માથું મૂકે, કંઠી પહેરે, ગુરુ મંત્ર લે નહીં ત્યાં સુધી એને છોડવાનું નથી. અને હું પણ મંત્ર અજમાવું છું, 10 દિવસની અંદર તો છે ને સીધી થઈ જશે તમતાર. અને મોડી રાતે બધાએ વિખરાયણા અને બાવાને કોઠે આમ ટાઢકઈ વળી. રાત વીતી ગઈ, પ્રભાત પ્રગટ્યું. હવે રૂકમાબાઈ તો વહેલા ઉઠી ગયા અને નાઈ ધોઈને શ્રીજી મહારાજની માનસીમાં પોતે લીન થયા. હવે એ વખતે એમના નણંદ એમને પૂજા રૂકમાબાઈની સંતાડી દીધી. એટલે રૂકમાબાઈનું તો હૃદય કંપી ગયું ને આંખો તો ભરાઈ ગઈ, એટલે અન્ન જળનો તો ત્યાગ કર્યો. હવે આ ઘરે પાણી કેમ પીવું? રસોડામાં તે બોલો એટલું બધું એ સાસરિયા પક્ષથી કાંદા લસણ હોય ને
એ બધું મૂકી દીધું અને ઘર આંગણે તો ભાંગ ને ગાંજો. હવે રૂકમાં તો દોડી દોડીને ઘરના કામ કરે, પણ સાસુ નણંદને એના ભૂખ્યા દેહ પર લેશ પણ દયા ન આવે. નણંદ તો બોલો ડુંગળી છૂંદી નાકે ઘસે, સાસુ છીકણીની ચપટી આંખમાં નાખે અને બાવાજીનો હોકોય ભરવા છે ને દબાણ કરે પરાયણે, અને બાવાની સેવામાં તે પરાયણે મોકલે, પણ છતાંય તે આ રૂકમાં બાઈ બધું તે સહન કરે. સહનશીલતા રહીને એ જબરો ગુણ છે. કોઈ પણ વ્યક્તિ હોય ને એને સહન તો કરવું જ પડે છે. તમે જો અહીંયા ભગવાનનો પણ અવતારો થયા છે ને, એ ભગવાનના અવતારોના પણ ચરિત્રો જોઈએ ને ત્યારે આપણને ખ્યાલ આવે કે એમને પણ સહન તો એમને કર્યું છે. શ્રી કૃષ્ણ ભગવાન જ તમે જુઓ કે જેલમાં જન્મ થયો, પણ જેલમાં જન્મ થયો એટલો જ નહીં, ત્યાં એ મથુરાથી ગોકુળ વૃંદાવન હોય, પછી મથુરા, ત્યાંથી પાછું હસ્તિનાપુર, આ બધી જગ્યાએ, પછી દ્વારકા, આમથી આમ ભગવાન ઘૂમ્યા જ છે. એમના ભાઈઓ જે હોય ને એ અમુક માન્ય નથી, બોલો. તો આ પ્રકારના પરિસ્થિતિ અને કેટલા દુઃખો શ્રી કૃષ્ણ ભગવાનના જીવનમાં આવ્યા. પણ જો એક વિશેષતા શું હતી કે એમનું મુખ રહ્યું ને સદાય આનંદમાં રહેતું. ભગવાન રામ તમે જો મર્યાદા પુરુષોત્તમ, એક શબ્દ પણ બોલ્યા નથી, છતાં પણ તમે જો એમના જીવનની અંદર 14 વર્ષનો વનવાસ આવ્યો કે ન આવ્યો? આવ્યો. તો અહીંયા જો ભગવાનના અવતારો થયા ને તો એમના જીવનની અંદર પણ પ્રશ્નો આવ્યા છે અને દુઃખો આવ્યા છે. અરે ભગવાન સ્વામિનારાયણના પણ જીવનની અંદર કેટલા બધા પ્રશ્નો આવ્યા છે. કેવું આણંદની અંદર એ અપમાન એમનું થયેલું છે. અમદાવાદની અંદર જ તે દ્વેષીઓ એમને મારવા માટે તૈયાર થઈ ગયેલા હતા. તો ઘણા બધા પ્રશ્નો ભગવાનના પણ જીવનની અંદર આવ્યા છે. તો ભક્તોના જીવનમાં તો આવે જ તેને, પણ છતાં પણ જો ભગવાને સહન કર્યું છે. ભગવાનના સાચા ભક્તો સહન જ કરે છે. એટલે આ રૂકમાબાઈએ બધું સહન કર્યું, ખૂબ કનડગત થઈ, છતાંય રૂકમાબાઈએ સ્વામિનારાયણનું ભજન છોડ્યું નહીં અને બાવાને તાબે પણ થઈ નહીં. અને છેવટે બાવાના આદેશથી એને અવાવરું ઓરડે પૂરીને ખંભાથી તાળું મારી દીધું અને બાઈ તો શ્રીજી મહારાજની મૂર્તિ ધારીને મનોમન પોતે ભજન કરવા લાગ્યા. એક એવો બીજો ને બીજો એવો ત્રીજો, ત્રીજો એવો ચોથો, ને એવા 6 દિવસો એ હળિયાદને માથે ઉગી ઉગીને આથમી ગયા. અને 7મા દિવસની મધરાત હતી ને રફાળિયામાં પટેલોનું બહોળું કુટુંબ એક ફળીએ મીઠી નીંદ માણે છે. અને એ વખતે એક ઓરડે સ્વામિનારાયણની રટણા એક મંદ સુરની અંદર ફેલાઈ ગઈ અને ગઢડાથી રાતોરાત માણકી માથે સવાર થઈને શ્રીજી મહારાજ જો હળિયાદ પહોંચી ગયા. જે ઓરડાની અંદર રૂકમાબાઈને પૂર્યા હતા ને તેની પાછલી પછીત પાસે અચાનક મધરાતે એ પાણીના અસવાર શ્રીજી મહારાજે પેગડું છોડ્યું અને ધરતી ઉપર તે લગારે ધબાકો થયો અને શ્રીજી મહારાજે તો દિવાલ પર કાન માંડ્યા. રૂકમાબાઈએ તો હોકારોય ભણ્યો. હવે સાંભળીને છે ને બાઈએ સૂર ઓળખ્યો કે આ તો મારા મહારાજનો અવાજ છે. એટલે ફરી વખત સરવા કાને પૂછ્યું તો શ્રીજી મહારાજને પાકું થઈ ગયું અને એને તો આનંદમાં આવી ગઈ, મારા મહારાજ પધાર્યા. ઓહો, એક મારે કાંઠે ઠેઠ ક્યાંથી લાંબી ખેપ કરી અને જટ ઊભા થયા ને લથબડિયા લેતા જાળીએ ઊભા. હવે આજે તો એને હરખ માતો નહોતો ને બળતા હૈયે ટાઢક ફરી વળી ગઈ, કારણ કે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ એક ભક્તની રક્ષા કરવા માટે આવે છે. વિચાર કરો કે ભક્ત કેવા હશે, નિષ્ઠાવાન. જો નિષ્ઠા રહીને એટલે અગત્યની છે. શરૂઆતમાં જેમ આપણે વાત કરીને કે ખરા ભક્તના લક્ષણો 3: નિયમ, નિશ્ચય અને પક્ષ. તો જો નિશ્ચય પાકો હોય ને તો ભગવાન એની મદદ કરે જ છે. અને સ્વાભાવિક રીતે કહ્યું કે શ્રીજી મહારાજે કે રૂકમા બારણું ખુલ્લું છે કે બંધ? રૂકમાબાઈ કે મહારાજ બહારથી બંધ કર્યું છે, લાગે છે કોઈ તાળું માર્યું હશે. અને મહારાજ કે ફિકર નહીં તમતાર. અને બોલો શ્રીજી મહારાજ તો ઓવડે પ્રગટ થયા ને તરત બાઈએ તો પંચાંગ પ્રણામ કર્યા અને હેતની એક ગોઠડીમાં દુઃખ ઓસરી ગયા. શ્રીજી મહારાજે જોયું કે આ ઉપવાસના લીધે તો બાઈનું શરીર કૃશ જેવું થઈ ગયું. એટલે કૃપાળુના નેત્રમાંથી 2 આંસુ તો ટપ ટપ ખરી પડ્યા. એટલે શ્રીજી મહારાજે કીધું, બોલો રૂકમાબાઈ, હવે કેમ કરવું છે તમારે? અને રૂકમાબાઈ કે મારે અહીંથી છૂટવું છે પ્રભુ, આ નરક છે. તે શ્રીજી મહારાજે તો કહ્યું કે હમણાં તો ગરડા ચાલો. તે રૂકમાબાઈ કે પણ મહારાજ
એટલે છેટે કેમ પુગાશે અને કઈ સાધના છે. અને ત્યારે શ્રીજી મહારાજે કીધું કે સાધન અમારી મૂર્તિ, મનમાં ચિંતો આંખો મીચો અને ગરડે દાદાના દરબારમાં વૃત્તિ સાંધો, અબ ઘડીમાં તમે ત્યાં પહોંચી જશો. તે રૂકમાબાઈ કે પણ મહારાજ અહીંના ઓલા બાવાનું શું થશે, એનું કંઈક કરો. તે મહારાજ કે એ બધું અમારી જાણમાં જ છે, બધાય સારા વાના થઈ જશે. અને ત્યાં જ તે શ્રીજી મહારાજને રૂકમાબાઈ કહે છે કે ઠીક, પણ પ્રભુ ગરડે ક્યારે પહોંચાશે? તે મહારાજ કે અમારે હજુ પીઠ વળી જવું છે ને રૂડા પટેલને જાણ કરવીશ. અને તમે છે ને ચોથો પ્રહર બેસે ને એટલે ગઢડે વૃત્તિ જોડ દેજો. અને એમ કહીને શ્રીજી મહારાજ તો એ જ ઘડીએ માણકીએ ચડીને પોતે પીઠવડી ગામની અંદર પધારે છે. હવે રૂડા પટેલને આંગણે છે ને બધાય મીઠી નીંદર માણસ. પ્રભુએ તો પટેલનો ચોફાળ તાણ્યો ને ઝબકીને જાગ્યા અને શ્રીજી મહારાજને સામે જોયા. અને એણે કીધું, ઓહો, આ સપનું છે કે શું? તો મહારાજ કે સપનું નથી, સાક્ષાત અમે આવ્યા છીએ અને 2 દિવસમાં ગરડે આવી જજો, ખાસ કામ છે તમારું. અને વાત કરવાની અત્યારે વેળા નથી એટલે જઈએ છીએ. અને પટેલે તો હ કર્યું અને એમ કરીને શ્રીજી મહારાજ તો પોતે માણકીએ ચડીને પોતે નીકળી ગયા. હવે રૂકમાબાઈએ તો છે ને મળસ્કે શ્રીજી મહારાજની મૂર્તિ ધારી અને ગરડે વૃત્તિ સાંધી અને આંખ ખોલીને ત્યાં તો આશ્ચર્ય, દાદાનો દરબાર જોયો. અને એ જ ઘડીએ શ્રીજી મહારાજ પણ માણકી સાથે દાદાના દરબાર ગઢની અંદર પ્રવેશ કર્યો. અને એવામાં ત્યાં જીવુબા આવ્યા ને એમણે કોઈ બાઈને દીઠા એટલે શ્રીજી મહારાજે કીધું કે બા રૂકમાબાઈ છે, તમારા દીકરી ગણજો ને 7 દિવસના ઉપવાસ છે એટલે પારણા કરાવજો. અને એ એમની વિતક વાતો કરશે પછી. અને આવી રીતના શ્રીજી મહારાજે એ આ જીવુબાને તે ભલામણ કરી દીધી. જો ભગવાન બધુંય જાણે છે, ખરેખર એ દરેક પ્રકારના દુઃખોના એ જાણનાર ભગવાન છે. હળિયાદમાં સવાર પડ્યું ને લોકોએ તો બાવાને 7 દિવસમાં પોતે બાઈની શાન ઠેકાણે લાવશે એ બધી વાત કરેલી. એટલે બધાને કુતૂહલ તો હતું જ તે કે હવે 7મા દિવસે કંઈક એવું અજુગતું થવાનું છે અને ચમત્કાર થવાનો છે. જોયું તો આ શું, તાળું ખુલ્યું અને ત્યાં તો આશ્ચર્ય, ઓરડો આખો ખાલી હતો, રૂકમાબાઈ હતા જ નહીં. એટલે આ બાવાએ તરત કહી દીધું કે ડાકણ હતી ને એટલે ભૂત ખાઈ ગયા. અને ક્યાંથી મળે, મારા છે ને તનનું માતમ કે છે અને હું નથી બોલતો, મારા તનનું માતમ બોલે છે. અને ઓરડો તો પાણીથી ધોયો અને વહુના નામનું તે સૌએ પછી નાઈ લીધું. અને આ બીજા દિવસે સાંજે એક ખેપિયો ઘોડેથી ઉતર્યો અને કલ્યાણ પટેલના હાથમાં કાગળ મૂક્યો. અને કાગળ હતો કોનો? પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણનો. અને શ્રીજી મહારાજે પત્રની અંદર વાત કરી કે રૂકમાબાઈ ગઢડા છે ને તમે તાકીદે આવીને લઈ જાઓ. અને એ પત્ર કલ્યાણ પટેલે વાંચ્યો અને ખેપિયા પાસેથી બધી વધુ વિગત જાણી. અને ખેપિયાએ કીધું કે જો શ્રીજી મહારાજ ખુદ રાત્રે આવેલા ને બાઈને અંતરિક્ષમાંથી ગરડે મૂકી દીધા છે. એટલે આ સાંભળીને કલ્યાણ પટેલ ને બધા ભેગા તો કરેલા એને, પણ બાવાને છે ને રૂકમાબાઈ વિશેની બધી હકીકત તો કીધી. પણ બાવાએ શું કીધું, આ બધું તૂત છે, ખોટું છે. બંધ ભોગળે તાળું લટકતું હોય ને ખોળિયા સોતો જીવ ક્યાં ઉડે? ઉડે જ નહીં. છતાંય ખેપિયામાં વિશ્વાસ રાખીને કલ્યાણ પટેલ તો ગરડા પહોંચે છે. અને શ્રીજી મહારાજના પ્રથમ દર્શને તેમને શાંતિનો અનુભવ થયો. અને કલ્યાણ પટેલની પૂર્વની મુમુક્ષુતા જાગી એટલે શ્રીજી મહારાજના તો દર્શન થયા ને પ્રતાપ પણ સાંભળેલો અને અનુભવ પણ કરેલો. અને સંતોનો એને સમાગમ થયો. અને 3 દિવસના રોકાણમાં તો એનું બધું પરિવર્તન થઈ જાય. કારણ કે સંત કોને કહેવાય, અસંત કોને કહેવાય, એની જો સાચી ઓળખ એને ખબર પડી ગઈ. અને રૂડા પટેલ પણ ગઢડા આવી ગયા અને એમણે પણ બધી વાત જાણી. અને હવે શ્રીજી મહારાજે નિરાતે રૂડા પટેલને, કલ્યાણ પટેલને, રૂકમાબાઈને બધા ભેગા કર્યા. એટલે શ્રીજી મહારાજે બાઈને કીધું કે આ કલ્યાણ પટેલ સાથે તમે સાસરે જાઓ. તે બાઈ શું કે મહારાજ મારે તો ભગવાન ભજવા છે ને સાંખ્ય યોગી કરો, મારે સાસરે નથી જવું. તે શ્રીજી મહારાજ કે અમે કહીએ એમ કરવું છે કે મનનું ધાર્યું કરવું છે? તે રૂકમાબાઈ કે આપ જેમ કહો ને એમ કરવું છે. તો મહારાજ કે તો અમારે આજ્ઞા છે કે સાસરે જાઓ અને ત્યાં અમે અને આજુબાજુના બધા ગામોમાં બધાને અમારો યોગ તમારા દ્વારા થશે તમતાર, એવા આશીર્વાદ છે. એટલે શ્રીજી મહારાજે રૂડા પટેલને પણ કીધું, પટેલ આ તમારી બહેન રૂકમાનો નવો જન્મ થયો છે,
એમને નવો કરિયાવર કરજો, એક ઘંટી આપજો, એક ભેંસય બંધાવજો ને એક ગુણી બાજરો ને રેટીયો દેજો, અને એના હાથથી એ વલોવી છાશ જે પીશે ને રોટલા ખાશે ને બધાયનું કલ્યાણ થશે. અને શ્રીજી મહારાજે તો કલ્યાણ પટેલ સામું જોયું ને એમની તો આંખોમાં આંસુ હતા. કારણ કે જે શ્રીજી મહારાજની જે ઉદારતા હતી ને એ જોઈને કલ્યાણભાઈ ગળગળા થઈ જાય. તે એમણે તો કીધું પ્રભુ હવે નચિત રહેજો, ઘરમાંથી બાવાને કાઢી નાખીશ અને કોઈ કનડગત નહીં કરે, મને તમારો આશ્રિત કરો, શરણ લ્યો. અને શ્રીજી મહારાજે કંઠી બાંધીને વર્તમાન પણ આપે છે અને રજા લઈને પટેલ તો બાઈને લઈ તેડી ગયા. હવે કુટુંબમાં બધાને સત્ય પરખાણ્યું એટલે બાવાને તો છે ને ભૂંડા હાલે કાઢ્યો. તો ખરેખર જો આ પ્રકારે જે હળિયાદના રૂકમાબાઈ હતા ને એની રક્ષા શ્રીજી મહારાજે કરી, પણ જો નિષ્ઠા દ્રઢ હતી. અને એટલું જ નહીં, અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી અને કેળવત્માનંદ સ્વામી હતા એ સોરઠ પંથકની અંદર જ્યારે વિચરણ કરતા ત્યારે એમના સમાગમે હળિયાદમાં સત્સંગ દીપી ઉઠ્યો હતો. ને એ વખત થોડાક સમય ગયો અને સ્વામીના ઉપદેશિત તે રૂકમાબાઈના દિયર સાધુ થયેલા અને નામ એમનું ચતુર્ભુજ દાસ પાડેલું. અને શ્રીજી મહારાજના સંકલ્પે પણ બાઈની ટેક ને નેકથી ગામમાં બધા આજુબાજુમાં સારો એવો સત્સંગ થયેલો. પણ જો વિષય, વ્યસન ને વહેમ, આ ત્રણ વસ્તુઓ એ શ્રીજી મહારાજે બહાર કાઢી છે. અને એટલું જ નહીં, શ્રીજી મહારાજના રૂકમાબાઈ જેવા મહિલા ભક્તોમાં માત કર્યા છે. અને ઇતિહાસ એનો સાક્ષી છે. ને આપણે જોઈએ છે કે જે વિષય, વ્યસન ને વહેમમાં જે ફસાયણા હશે ને એ ક્યારેય તે આધ્યાત્મિક રીતે આગળ નહીં વધી શક્યા હોય. વિષયોમાં જીવન બરબાદ કરશે, વ્યસનમાં પોતાનું શરીર બગાડશે અને કુટુંબનું પણ અહિત કરશે. અને વહેમ જ્યાં હોય ને ત્યાં ભગવાન ન હોય. તો અવશ્ય ભગવાનને જો તમારે ઘરે પધારવા હોય ને લાવવા હોય ને તો એના માટે વહેમને દૂર કરવો જ પડે. તો આ હળિયાદના રૂકમાબાઈ હતા, જેમના આપણે જીવન પ્રસંગો ટૂંકમાં જોઈએ. પણ કહેવાનું શું છે કે સાસરિયા પક્ષ તરફથી આટલું બધું દુઃખ હોવા છતાં પણ, આટલું બધું કષ્ટો સહન કર્યા છતાંય ભગવાન સ્વામિનારાયણનું નામ પોતે મૂકતા નથી. અને એ નિષ્ઠા જોઈને તે શ્રીજી મહારાજ એમની રક્ષા માટે આવે છે. અને બધુંય સારું કરી દીધું. અને છેલ્લું વરદાન પણ કેવું આપી દીધું, તમારા હાથના રોટલા જે જમશે ને, તમારી વાતો સાંભળશે ને, બધાયનો સત્સંગ, પાછો કરિયાવર પણ ભગવાને આપ્યો. બોલો તો કેટલા કરુણાનિધિ ભક્ત વત્સલ ભગવાન હશે કે જે બધા પ્રકારના પ્રશ્નોનું સમાધાન એ ભગવાન કરે છે. તો આવા તો ઘણા બધા ભક્તો થઈ ગયા. આ ચાતુર્માસ ભક્ત ચરિત્ર અમૃતની અંદર એ આપણે અમૃત સમાન આવા ભક્તોની ગાથા સાંભળી રહ્યા છીએ. તો આવતીકાલે પણ ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે આપણે એવા એક ભક્તરાજની વાત કરવાના છીએ કે જેમના જીવનની અંદર નિયમ ધર્મની દ્રઢતા, આજ્ઞા પાલનની દ્રઢતા હતી. તો આજના દિવસે આપણે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે જેમ હળિયાદના રૂકમાબાઈનું નિષ્ઠાવાન જીવન હતું, નિયમ ધર્મયુક્ત જીવન હતું, એવું જ જીવન અમે કરીને તમને રાજી કરી શકીએ. એ જ આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.